तेरे प्रभु तेरा जिन शासन सौभाग्य से हमने पाया है। तेरा हर एक एक सिद्धांत प्रभु हमें आज समझ में आया है। वितराग प्रभु इस जग को अब तेरा ही एक सहारा है। द्वार जो तेरे बंद हुए आँखों ने नीर बहाया है। गंगा हिमाचलम विश्वं भोजरविं देवं वंदे श्रीज्ञातनंदनम् अक्षीण महानसलब्धि केवल श्रीकराम्बुजे नाम लक्ष्मी मुखे वाणी तमहं गौतमं स्तुवे श्रीजिनागम बोहितं संसारार्णवतारणम् ममेदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अवसर आया धर्म का मत प्रमाण में खो अब श्रद्धा श्रम लगन से अब श्रद्धा श्रम लगन से सतत धर्मरत हो सतत धर्मरत हो मेरा वाद काट्य है मत मिथ्यायूं मान मत विवाद
में उलझ रे, मत विवाद में उलझ रे, स्वयं सत्य पहचान, स्वयं सत्य पहचान। मुख्य बात अभिमान तज, मुख्य बात अभिमान तज, बने विनम्र विनीत, बने विनम्र विनीत। अहंकार जब तक रहे, अहंकार जब तक रहे, होयन चित्त पुनीत, होयन चित्त पुनीत। कर ले दूर कसाय सब, कर ले दूर कसाय सब, यही जन्म का व्यय। दुर्लभ जीवन मनुज का, दुर्लभ जीवन मनुज का, साधे अनुपम श्रेय, साधे अनुपम श्रेय। प्रिय श्रोताजनों, नमस्कार। रोज प्रवचन चालू છે અને રોજ નવા ચહેરાના દર્શન થાય એટલે આનંદ થાય। હાલ પ્રવચનમાં પૂર્વ ભૂમિકા ચાતુર્માસિક વ્યાખ્યાનમાળાની શરૂ કરી છે। જે વિષય પર ચર્ચા ચાલી રહી છે એ જ વિષયને સાથે રાખી કરી આજે પ્રવચનની શરૂઆત એક સ્ટોરીથી કરીશ, એક પ્રસંગથી કરીશ। જે પ્રસંગ હું કહેવા માંગુ છું એ પ્રસંગ અને એ પ્રસંગ સાથે જે વ્યક્તિ સંકળાયેલી છે એ વ્યક્તિનું નામ તમે અનેક વખત સાંભળ્યું છે અને એ વ્યક્તિના અનેક પ્રસંગો આપે કદાચ વાંચ્યા પણ હશે। એ વ્યક્તિ હતી યુનાનની અને એનું નામ હતું સિકંદર। ઘણા પ્રસંગો છે સિકંદરના અને કેટલાક પ્રસંગો તો એવા રહેલા છે કે એ પ્રસંગો વાંચી સાંભળીને આપણને કંઈક બોધ પણ મળે, સમજ પણ આવે આપણને। એવા પ્રસંગો સિકંદરના છે। તો સિકંદર યુનાનમાં નાનો મોટો થયેલો અને મહત્વકાંક્ષી માણસ હતો। એને એવી એક મહત્વકાંક્ષા હતી કે હું વિશ્વ વિજેતા બનું। ફક્ત મહત્વકાંક્ષા ન હતી પણ વિશ્વ વિજેતા બનવા માટે એણે કાર્ય ચાલુ કર્યું હતું। મોક્ષમાં જવું છે એવી આપણે વાત કરીએ એ એક વાત થઈ,
પણ મોક્ષમાં જવા માટેના આપણે પ્રયાસ કરીએ એ આપણી વાતને, એ આપણી ભાવનાને આપણે મૂર્ત રૂપ આપી રહ્યા છીએ એમ કહેવાય. તો સિકંદર વિશ્વ વિજેતા બનવા માટે એણે એવા સ્વપ્ન સજાવ્યા હતા. દરેક માણસના સ્વપ્ન હોય અને હોવા જોઈએ. જ્યાં સુધી આપણે સશક્ત રહેલા હોઈએ ત્યાં સુધી કાંઈ ને કાંઈ સ્વપ્ન તો રાખવાના. પૂરા થાય કે ન થાય એ પછીની વાત છે. સારા બનવા માટે પણ સ્વપ્ન રાખવું. સ્વપ્ન વગરનું, સપના વગરનું જીવન કોરું કહેવાય. તો આ સિકંદરને એક સ્વપ્ન હતું, સ્વપ્ન એણે સજાવ્યું હતું અને વિશ્વ વિજેતા બનવા માટે એણે કામ ચાલુ કર્યું હતું. વિશ્વ વિજેતા બનવા માટે એણે કામ એ ચાલુ કર્યું કે યુદ્ધો ચાલુ કર્યા. કારણ કે કોઈ પણ દેશ પર, કોઈ પણ રાજ્ય પર આધિપત્ય જમાવવા માટે દરેક તે રાજ્યના, તે દેશના રાજાઓ તૈયાર ન થાય. સૌને પોતાની સત્તા જોઈતી હોય. તો સત્તા જ્યારે સિકંદરને સોંપવા માટે તૈયાર ન થાય ત્યારે સિકંદર યુદ્ધ કરતો એ રાજા મહારાજાઓ સામે. અને યુદ્ધમાં તો અનેક બિચારા નિર્દોષ લોકોની કચરગાણ નીકળતી. જંપ ન હતો સિકંદરને, આરામ ન હતું. બસ મારે વિશ્વ વિજેતા બનવું છે અને એ વિશ્વ વિજેતા બનવા માટે મારે ગમે તે કરવું પડે, બધું કરવા માટે હું તૈયાર છું. એક એને ધૂન લાગી હતી. યુદ્ધો પર યુદ્ધો ચાલુ છે. શાંતિથી સિકંદર સૂઈ શકતો નથી. બસ મગજમાં એક જ વાત કે રાજ્યોને જીતવા, દેશોને જીતવા અને વિશ્વ વિજેતા મારે બનવું. પણ દોડની પણ એક મર્યાદા હોય છે. આપણે દોડતા હોઈએ ને એની પણ એક મર્યાદા હોય. અમુક સમય સુધી આપણે દોડીએ એટલે હાફ ચડે. ચડે કે ન ચડે? હા, પછી આપણે કોઈકને તો કહીએ જરા થોભ, હવે શાંતિ રાખ. અને ગુજરાતીમાં તમને બધાને ખ્યાલ હશે કે એક કાવ્ય છે, થોભ નહીં તો થાકી જઈશ, અટક નહીં તો જિંદગી હજી બાકી હશે ને તું થાકી જઈશ. આજે બિચારા ઘણા લોકોની આ હાલત છે. થાકી ગયા છે, હજી જિંદગી જીવવાની બાકી છે. માણસને અટકવું પડતું હોય છે અને જે અટકતો નથી એ લટકી જતો હોય છે. સિકંદર અટક્યો નહીં, સિકંદર થાક્યો નહીં, પણ એક દિવસ એવો આવ્યો કે સિકંદરના સૈનિકોએ યુદ્ધ કરવા માટે હાથ ઊંચા કરી નાખ્યા. સિકંદરના સૈનિકો સિકંદરને કહે છે કે હવે અમારાથી યુદ્ધ થાય તેમ નથી, અમે થાક્યા. હવે અમને દેશ યાદ આવે છે, અમારો પરિવાર અમને યાદ આવે છે. હવે અમે યુદ્ધ કરી શકીએ તેમ નથી, અમારાથી હવે યુદ્ધ થાય તેમ નથી, પાછા ફરો. અને એ સિકંદરને ફરજિયાત પાછા ફરવું પડ્યું. એને ઈચ્છા નથી. એને જે કોડ હતા, એને જે મહત્વકાંક્ષા હતી, એને જે તમન્ના હતી, એ તમન્ના એની અધૂરી રહી ગઈ. અને ન છૂટકે એને પોતાના દેશ તરફ, યુનાન તરફ
પાછા ફરવું પડ્યું. અને સિકંદર યુનાન પહોંચ્યો. ખૂબ લડાઈઓ કરી હતી અને ખૂબ સમય લડાઈમાં વીતી ગયો હતો. હકીકતમાં લડાઈઓ પણ ક્યાં સુધી કરવાની? પરિવારની સાથે, સંસ્થાઓની સાથે, સમાજની સાથે ક્યાં સુધી લડવું? અને લડવામાં આપણું ખોઈ નાખવું. ઘણી વખત કોઈક સંસ્થા માટે, કોઈક સમાજ માટે, કોઈક સંઘ માટે, પરિવાર માટે આપણે ઘણી વખત આપણું ખોઈ બેસતા હોઈએ. બાકી તો જે શિરસ્તો છે સંસારનો એ તો ચાલ્યા જ કરવાનો. આપણે લડીએ કે ન લડીએ, આપણે સામનો કરીએ કે ન કરીએ. તો સિકંદર ભારતથી પાછો ફર્યો હતો. મન કી મન મેં ભાગ્યશાળીઓ, હું વચ્ચે વાત કરું, આપણી બધી ઈચ્છાઓ પૂરી થવાની? બધી ઈચ્છાઓ થાય કે ના થાય? આપણી બધી ઈચ્છાઓ પૂરી? તમારી બેંગ્લોર વાળાની બધી ઈચ્છાઓ પૂરી થાય છે? હા, બેંગ્લોર વાળાની શું કોઈની ઈચ્છાઓ પૂરી ન થાય? કોઈની ન થાય ઈચ્છાઓ પૂરી. પૂરી કરવી પડે, થાય નહીં. અને ઈચ્છાની વાત આવી છે એટલે હું કહું છું, ઈચ્છાઓ છે એ જન્મથી સગર્ભા છે. ક્યારે એ અટકે નહીં. ઘણા લોકો અમને કે મારા સાહેબ એક ઈચ્છા રહેલી છે, અમારો પોતાનો બંગલો બની જાય તો બસ. અને માની લો કે એની એક ઈચ્છા પૂરી થઈ ગઈ, બંગલો બની ગયો, પછી ઓમ શાંતિ. હા, માની લો કે આપણને 100 ઈચ્છાઓ છે, માની લેવાનું છે 100 ઈચ્છાઓ છે. એ 100 ઈચ્છાઓમાંથી આપણી 25 ઈચ્છા પૂરી થઈ ગઈ, તો હવે કેટલી રહી? 75 જ રહી. 75 રહી. હા, એ 100 ઈચ્છાઓમાંથી 25 ઈચ્છા જ્યારે આપણી પૂરી થઈ, ત્યારે 25 ઈચ્છા પૂરી થતા થતા બીજી ઘણી ઈચ્છાઓ જન્મી ચૂકી હોય છે કે જે 100થી પણ 1000થી પણ વધારે હોઈ શકે. તો આ સિકંદર યુનાન ફર્યો હતો, યુનાન પહોંચ્યો હતો, પણ એને એક મનમાં ખટકો રહી ગયો. એની ઈચ્છા પૂરી ન થઈ અને યુનાનમાં એ સમય પસાર કરવા લાગ્યો. યુનાનમાં સમય પસાર કરતા કરતા એને લાગ્યું કે હવે મારું જીવન સમેટાઈ રહ્યું છે. મતલબ કે હવે મારું આયુષ્ય, મારી જિંદગી પૂરી થઈ રહી છે. અને આવો એને સંકેત મળ્યો ત્યારે સિકંદર પોતાના પરિવારજનોને બોલાવે છે, મંત્રીને બોલાવે છે. બધા આવી ગયા અને સિકંદરે વાત કરી કે હવે હું મહેમાન છું, તો મારે કાંઈક તમને સૂચનાઓ આપવી છે. તમને નહીં, સિકંદર પોતાના સ્વજન અને મંત્રીને કહે છે કંઈક સૂચના આપવી છે. બધા બેઠા છે સિકંદરની પાસે. સિકંદરે કીધું કે હવે મને એમ લાગે છે કે ગળી પરનો મહેમાન છું, પણ સભાન છું, જાગૃત છું. મને મોડે મોડે પણ ખબર પડી છે જ્યારે હું મરણ પામું અને તમે મારી અર્થી કાઢો
ત્યારે હકીમોને, જ્યોતિષીઓને, સૈનિકોને અને કોષાધ્યક્ષ એને સાથે રાખજો. મારો જનાજો આગળ હોય અને આ બધા લોકો મારા જનાજાની પાછળ પાછળ આવતા હોય. અને એક વાત, જ્યારે મને જનાજામાં તમે રાખો ત્યારે મારા હાથ તમે જનાજાથી બારે રાખજો. આ વાત તમે બધા જાણો છો. જનાજાથી હાથ બારે રાખજો. અને કોને કોને પાછળ રાખજો? હકીમો મતલબ કે ડોક્ટરો, વૈદો, એને પાછળ રાખજો. જ્યોતિષીઓને, સૈનિકોને, કોષાધ્યક્ષને, બધાને સાથે રાખજો. મારી અર્થથી આગળ અને આ લોકો પાછળ. અને જનાજાથી હાથ મારા બારે. તો મંત્રીએ સિકંદરને પૂછ્યું કે આવું કરવાનું કારણ શું? બધા હકીમો, જ્યોતિષીઓને સાથે રાખવાનું કારણ શું? ત્યારે સિકંદર મંત્રીને કહે છે કે આજ સુધીમાં મને કોઈએ સાચી વાત નથી કરી. કોઈએ સાચી વાત નથી કરી. હકીમો જ્યારે મારી દવા કરતા હોય ત્યારે મને કહેતા હોય કે તમે તો વર્ષો સુધી જીવશો, તમને કાંઈ થવાનું નથી. આવું કોણ કહેતા હતા? હકીમો. આ દવા લાગુ પડી જશે, આ દવા લાગુ પડી જશે, આ ઔષધ બહુ સારું છે, તમને એકદમ સારું થઈ જશે. પણ કોઈ હકીમે એમ ન કીધું કે જિંદગીનો કઈ ભરોસો નથી. કયો દર્દ ક્યારે માથું ઉચકે અને ક્યારે ઢળી પડી આપણે કાંઈ ખબર ન પડે, એવી વાત મને કોઈ હકીમે કરી નથી. અને ડોક્ટરોનું તો કામ છે, માણસ મરવા પડ્યો હોય તો પણ એ ટ્રીટમેન્ટ તો કરે જ, કારણ કે એમણે શપથ લીધા છે કે માણસની એન્ડ ઘડી હોય ત્યાં સુધી એને જીવાડવા માટે પ્રયાસ કરવો. અને ઘણી વખત તો તમે તો ઘણા દ્રશ્યો, પ્રસંગો જોતા હશો. હોસ્પિટલમાં માણસોની કેવી કેવી હાલત હોય, શરીરમાં કયે ઠેકાણે નળીઓ નાખી હોય. અને આ દ્રશ્યો આપણે જોઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ. શું કહીએ? કે ભગવાન, હા, જલ્દી તું શમશાન દેખાડજે, પણ મહેરબાની કરીને હોસ્પિટલ દેખાડતો ને. કેટલો ભય છે આપણને. અને આ કોરોનાએ તો કકડાટ વધારી નાખ્યો છે આપણી જિંદગીમાં. કેટલો કકડાટ વધાર્યો છે. ભૂલે છું કે આપણે માસ્ક પહેર્યા વગર જઈએ અને વળી પોલીસની આંખે ચડી જઈએ તો મર્યા. કોઈ ડોક્ટરો સાચી વાત ન કરે. વેન્ટિલેટર પર માણસ હોય, ડોક્ટરને ખબર પણ હોય કે આ હવે વેન્ટિલેટર કાઢ્યું નથી અને આને ડચકો છેલ્લો ખાધો નથી. સિકંદર મંત્રીને કહે છે આજ સુધીમાં કોઈ વૈદે, રાજવૈદે મને સાચી વાત ન કરી. આ જિંદગીનો ભરોસો નથી. ગમે ત્યારે ગમે તેટલી દવાઓ કર્યા છતાં પણ કાળ પોતાનું કામ કરી જતો હોય છે. કોઈએ નથી કીધું. આ જ્યોતિષીઓ, મારા રાજ જ્યોતિષીઓ, એમણે પણ ક્યારે એમ નથી કીધું કે જિંદગી ક્ષણભંગુર છે, નાશવંત છે,
ગમે તેવા માણસના સોલિડ યોગ હોય તે છતાં પણ આયુષ્ય માણસનું ગમે ત્યારે પૂરું થઈ શકે છે. જ્યોતિષીઓએ પણ મને ખોટા ખોટા જૂઠા આશ્વાસનો આપ્યા, પણ સાચી વાત ન કરી. અને આ હજારો સૈનિકો, એમાં પણ સેનાધિપતિ મને કહેતા હતા કે મહારાજા, હજુર તમારો કોઈ પણ વાળ વાંકો કરે તેમ નથી. આવું બોલતા હતા સેનાધિપતિ, સૈનિકો. તે છતાં પણ હવે મારો વાળ વાંકો થવાને આરે છે. મતલબ કે હવે ટૂંક સમયમાં મારું આયુષ્ય પૂરું થશે. એટલે સેનાધિપતિ કે સૈનિકોએ મને જે તે આશ્વાસનો આપ્યા એ પણ આશ્વાસનો ઠગારા નીકળ્યા છે. હું પબ્લિકને કહેવા માંગુ છું, હું પ્રજાને કહેવા માંગુ છું, સંદેશ આપવા માંગુ છું, જનાજાથી ખુલ્લા બહારે હાથ રાખવાના એ મારી પ્રજાને, મારી રૈયતને મર્યા પછી પણ હું સંદેશ આપવા માંગુ છું કે સિકંદર જેવા સિકંદર, એના રાજ હકીમો, રાજવૈદો કાંઈ કામ કરી શક્યા નથી. અને જીવાડવા માટે કોઈ જ્યોતિષીઓએ આયુષ્ય જ્યારે પૂરું થવાને આરે આવ્યું ત્યારે કોઈ જ્યોતિષીઓ અટકાવી શક્યા નથી, કોઈ સેનાપતિ સૈનિકો અટકાવી શક્યા નથી. અને આ મારો કોષાધ્યક્ષ, શું કહેવાય એને, કોષાધ્યક્ષ, ટ્રેઝરર, ઈ તો મને કહેતો હતો કે હજુર આપણી પાસે એટલું ખજાનો છે, તમને કોઈ જાતની તકલીફ પડવાની નથી, જરા માત્ર તકલીફ પડવાની નથી. આવો ઠગારો આશ્વાસન દેનાર આ કોષાધ્યક્ષ આજે મારો ખજાનો ભર્યો પડ્યો છે. તે છતાં પણ મરણની ક્ષણો ગણાઈ રહી છે. એ ખજાનો, એ મિલકત મારા આયુષ્યને, મારા જીવતરને લંબાવી નહીં શકે. ખુલ્લા હાથ રાખી કરી રૈયતને હું કહેવા માંગીશ કે ગમે તેવા રાજવૈદો રહેલા હોય, ગમે તેવા રાજ જ્યોતિષીઓ રહેલા હોય, ગમે તેવા સેનાધિપતિ કે સૈનિકો રહેલા હોય, કે ગમે તેટલો ખજાનો રહેલો હોય, પણ એક દિવસે આ બધી વસ્તુઓને છોડી કરી અને વ્યક્તિને આ ફાની દુનિયામાંથી વિદાય લેવી પડતી હોય છે. ન મને રૂપિયા બચાવી શક્યા, ન મને દવાઓ બચાવી શકી, ન મને કોઈ જ્યોતિષીઓ બચાવી શક્યા, કોઈ મને બચાવી શક્યા નથી. અને મને જ્યારે બચાવી શક્યા નથી ત્યારે છેલ્લે મારા જીવનનો નિચોડ, મારા જીવનનો અનુભવ હું જગતને આપતો જાઉં. મંત્રીને કહે છે સિકંદર, પહેલા હું જે કરતો હતો એ જૂઠું હતું, અને અત્યારે જે હું કહું છું તે સત્ય છે. પહેલા જે મેં કર્યું એ ખોટું કર્યું, ગલત કર્યું. આજે જે હું કહું છું તે સહી કહું છું. જ્યારે મારી પાસે સંપત્તિ આટલી હોય ત્યારે જીવનમાં શકૂન હોવો જોઈએ. શકૂન મતલબ આનંદ હોવો જોઈએ, પણ આનંદ નથી રહ્યો. શકૂનથી જીવી શક્યો નથી, મને આનંદ નથી મળ્યો. હું ખરેખર ખુશ મિજાજમાં રહી શક્યો નથી, પ્રસન્ન રહી શક્યો નથી. અને જો આટલી સમૃદ્ધિ મને શકૂન આપી શકતી ન હોય, આટલી સમૃદ્ધિથી મને પ્રસન્નતાને આનંદ મળી શકતો ન હોય, તો એ સમૃદ્ધિ શું કામની? આજે મને સાચું સમજાયું.
છેલ્લી ઘડીએ અને છેલ્લી પડે મને સાચું સમજાયું કે આ બધું નકામું છે. ઘણી વખત આપના મુખેથી મેં સાંભળ્યું છે સિકંદર બાબતમાં કોઈક એક શેર છે, જો કે સિકંદરનો જ નથી, એમાં બધાને આવરી લીધા છે કે એ ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી, કે એ ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. અહીં સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. કેટલા ગયા આજ સુધીમાં? હમણાં કોરોના આવ્યો છે એટલે ગણે છે કે આટલા માણસો મરી ગયા. હવે મોટો વિશ્વ હોય એમાં આટલા માણસો તો મરે જ ને, કોરોના હોય કે ન હોય. પણ એ બિચારો કોરોનામાં નંદવાઈ ગયો. માણસનું મરણ થાય તો છેલ્લે કોરોના બિચારો. મરણ તો થાય છે, કેટલાય મરણ થાય છે. હું ઘણી વખત નવરો બેઠો હોઉં ને, આમ તો અમે નવરા જ છીએ, પણ ઘણી વખત આમને આમ બેઠા હોઈએ ત્યારે ગણીએ એક એક ગામને, કારણ કે અમે ઘણા ગામો ફર્યા હોઈએ એટલે ગામના સંઘોના લોકોને યાદ કરીએ કે આ ભાઈ હતા, ફલાણા ભાઈ હતા, ઢીકડા ભાઈ હતા, અમુક ભાઈ હતા, તમુક ભાઈ હતા. બધા બિચારા શું થયા? બધા ચાલ્યા ગયા. કેટલાય ચાલ્યા ગયા. મારી નજર સામે તરવરે છે હજારો લોકો, આપ સૌની નજર સામે પણ તરવરતા હશે હજારો લોકો. કઈ ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી. હવે ઘણા લોકોને પછી આપણે પોતે ભૂલી જઈએ, ભલે ટચમાં હોય, લાંબા સમય સુધી ટચમાં હોય તે છતાં ભૂલી જઈએ. નજર પણ પડતી નથી, કઈ ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. કેટલા માટે રડીએ આપણે? હવે કેટલા માટે રડવાનું? અહીં સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. અહીંયા સમ્રાટ સિકંદર જેવા સિકંદર થઈ ગયા, એની પણ કબર મળતી નથી. આપણા સૌની આવી હાલત થવાની છે, માનીએ કે ન માનીએ. સિકંદર પોતાના મંત્રી અને સ્વજનોને કહે છે, કાંઈ જ સાથે ચાલે તેમ નથી. ગમે તેટલી આપણે મથામણ કરી હોય, આપણું હોય ને તે આપણી સાથે ચાલે, આપણું ન હોય ને તે આપણી સાથે ચાલતું નથી. કોણ ચાલ્યું છે આજ સુધીમાં આપણી સાથે? ભાગ્યશાળીઓ. આજ સુધીમાં આપણી સાથે કોણ ચાલ્યું છે? જ્યારે જ્યારે આપણે મરણ પામ્યા છીએ, જ્યારે જ્યારે આપણું અવસાન થયું છે, ત્યારે ત્યારે આપણી સંગાથે કોણ ચાલ્યું છે આજ સુધીમાં? કોઈ નથી ચાલ્યું. રડે 4 દિવસ, પછી 10-12 દિવસે આપણા નામના લાડુઆ ઠપકારે, બસ ગયો. બહુ તો બહુ પ્રેમ હોય તો છબી રાખે, માળા ચડાવે, બાકી કાંઈ નહીં. સૌની ગતિ આ થવાની છે. સમ્રાટ સિકંદર સ્વજન અને મંત્રીઓને કહે છે, અંતે તો જીવનમાં સારું જ ચાલવાનું છે. આપણે જે સારું કરીશું તે જ આપણી સંગાથે ચાલવાનું છે, બાકી કાંઈ ચાલવાનું નથી. આ શરીરથી આપણે જેટલું ભેગું કરીએ છીએ એ શરીર પૂરું થયા પછી બધું અહીંનું અહીં રહે છે. શરીરથી જેટલું એ ભેગું કર્યું હશે, ગણિત કરો તમે. આ શરીરથી જે ભેગું કર્યું છે તે આજ સુધીમાં કાંઈ સાથે ચાલ્યું નથી. અને બધું સાથે ચાલે ને તો ઢગલાના ઢગલા થઈ જાય, હિમાલય જેટલા. કાંઈ સંગાથે ચાલતું નથી, બધું અહીંનું અહીં છે, આપણે જાણીએ છીએ. જે બધું અહીંનું અહીં રહેવાનું છે એના માટે આપણે બહુ સમય આપીએ છીએ, ઘણો જ સમય આપીએ છીએ. અને જે વસ્તુ આપણી સંગાથે ને સંગાથે ચાલવાની છે એના માટે આપણે ઓછામાં ઓછો સમય આપીએ છીએ. એક સંસ્કૃત શ્લોક છે, બહુ જૂનો છે. વિદ્યા મિત્રમ પ્રવાસે ચ ભાર્યા મિત્રમ ગૃહે સુચ
વ્યાધિ તસ્ય ઔષધ મિત્રમ ધર્મ મિત્રમ મૃતસ્ય ચ વિદ્યા મિત્રમ પ્રવાસે છે. આપણે પ્રવાસ ખેડતા હોઈએ, પર્યટન કરતા હોઈએ, જર્ની આપણી ચાલુ હોય ત્યારે એ સમય દરમિયાન આપણે ભણેલા હોઈએ, આપણી પાસે વિદ્યા હોય તો એ વિદ્યા છે મિત્ર જેવું કામ કરે. જોકે ગૂગલ તો હાથમાં છે જ, તે છતાં પણ થોડા ભણેલા હોઈએ તો ક્યાંક આપણે બોર્ડ કે કાંઈ વાંચવું હોય તો જરા મુશ્કેલી ન પડે. પ્રવાસમાં આપણને મિત્ર તરીકે મદદ કરે છે કોણ? વિદ્યા, ભણતર મદદ કરે. ભાર્યા મિત્રમ ગૃહેષુ ચ, અને ઘરમાં મિત્ર તરીકે આપણને મદદ કરે. ભાર્યા એટલે પત્ની. માણસ માટે મને લાગે છે આ શ્લોક છે. ઘરમાં પત્ની મિત્ર જેવું કામ કરે. બિચારા ઘણા ભાગ્યશાળીઓ વિધુર થઈ જાય ને, બહુ એમની હાલત દયાજનક હોય, આપણને રડવું આવી જાય. પત્ની ચાલી જાય અને બિચારો એકલો થઈ જાય ત્યારે એટલો નિરાશ થઈ જાય. પતિ વિદાય લે ને, મતલબ કે મૃત્યુ થાય પતિદેવનો, તો હજી પત્ની છે ને તે સહન કરી લે અંદરની અંદર. પણ માણસ માટે અકારું છે, બહુ જ અકારું છે. અને તમે અનુભવતા હશો બીજા લોકોને જોઈને. તો પત્ની ઘરમાં કે જીવનમાં મિત્ર જેવું કામ કરે છે. જ્યારે પતિદેવ નિરાશ થઈ જાય, હતાશ થઈ જાય, જીવનથી હારી જાય, ત્યારે સપોર્ટ કોણ કરે? પત્ની કરે કે તમે શું કામ ગભરાવો છો, બધું સારું થશે, નિરાશ ના થાવ તમે. એ મિત્ર જેવું કામ કરે પત્ની. વ્યાધિ તસ્ય ઔષધ મિત્રમ, અને જ્યારે આપણને કોઈ બીમારી હોય, વ્યાધિ હોય, કોઈ રોગ હોય, ત્યારે મિત્ર જેવું કામ કોણ કરે છે? ઔષધ, દવા, મિત્ર જેવું કામ કરે. આપણે તો છેલ્લી વાત કરવા માંગીએ છીએ કે પ્રવાસમાં ભલે વિદ્યા મિત્ર હોય, ઘરમાં પત્ની મિત્ર હોય, બીમારીમાં ઔષધ મિત્ર હોય, પણ મર્યા પછી મિત્ર કોણ? ધર્મ મિત્રમ મૃતસ્ય ચ. જ્યારે વ્યક્તિ આ ફાની દુનિયામાંથી જતી હોય ત્યારે મિત્ર તરીકે એને મદદ કરે છે. તો મદદ કરનાર કોણ છે? ધર્મ. સખો કયો છે? ધર્મને સખો કહેવાય. મદદ કરે. જે તે ક્ષેત્રમાં આપણો જન્મ થતો હોય, જે તે ક્ષેત્રમાં એ ધર્મ જો આપણી સાથે હોય તો બહુ મદદગાર છે. અને એટલે જ આ મનુષ્ય અવતાર મળ્યા પછી જેટલું થાય તેટલું ધર્મ કરવા જેવું છે. જેટલું થાય તેટલું. હજી તો શરૂઆત છે. હું આગળ જતાં ચોખવટ કરીશ કે ધર્મ કોને કહેવાય. કારણ કે આપણે એમ માની લીધું છે કે એકાદ મારા ગણી લઈએ કે મંદિરે કે ધર્મસ્થળે જઈ આવીએ તો ધર્મ કહેવાય. ધર્મની આટલી જ વ્યાખ્યા નથી. એક સાદી સીધી ધર્મની વ્યાખ્યા આપી. ભગવાને સોંપેલી જવાબદારી અદા કરવી તે ધર્મ. ભગવાને સોંપેલી જવાબદારી અદા કરવી તે ધર્મ. બહુ પડોજણમાં પડવા જેવું જ નથી. સંપ્રદાયના વિવાદોમાં પડવા જેવું જ નથી. ગુરુ અને સંપ્રદાયોની ખેંચતાણમાં પડવા જેવું જ નથી. સીધી સિમ્પલ વાત છે. ભગવાને આપણને જે જવાબદારી સોંપી હોય એ જવાબદારી અદા આપણે કરીએ, મતલબ કે જવાબદારી પ્રમાણે આપણે જીવન જીવીએ, એ ધર્મ. અને ભાગ્યશાળીઓ એવું પણ નથી કે આપણે ધર્મસ્થળમાં બેઠા હોઈએ તો જ ધર્મ થઈ શકે, એવું નથી. આ તો એક કેન્દ્ર જ છે. જેમ યુનિવર્સિટીઓ હોય કે સ્કૂલો હોય તેમાં આ સ્કૂલ છે. સ્કૂલમાં શીખવાનું હોય, ભણવાનું હોય,
જાણવાનું હોય, જ્ઞાન મેળવવાનું હોય, પણ એ બધી વસ્તુનો ઉપયોગ ક્યાં કરવાનો હોય? જે તે ડિગ્રીઓ મળી હોય એ પછી ઉપયોગ જે રીતે એનું કાર્ય ચાલતું હોય તે રીતે ઉપયોગ કરવાનો હોય. તો આ ધર્મ એ આપણે કોઈ પણ સંપ્રદાયના હોઈએ તો જ ધર્મ થાય એવું નથી. આપણે ફલાણા ઠેકાણે જઈએ તો જ ધર્મ થાય એવું નથી. ધર્મ એકાદ કલાક થાય એવું પણ નથી. ઘણી વખત ઘણા લોકો શું કે મારા સાહેબ અમને ફુરસદ નથી મળતી એટલે ધર્મ નથી કરતા. અરે ભાગ્યશાળીઓમાં ફુરસદનો કઈ સવાલ જ નથી, કઈ સવાલ નથી. તમારે પલાઠી વાડી કરી અને બેસવાની જરૂર પણ નથી. ભગવાને જે આપણને જવાબદારી સોંપી છે એ જવાબદારી આપણને અદા કરવાની છે. અને જવાબદારી ભગવાને જે સોંપેલી હોય એ એકાદ કલાક અદા કરવાની હોય કે મંદિરમાં કે ધર્મસ્થળમાં જઈએ તો જ અદા કરવાની હોય? નહીં. જીવન દરમિયાન ધર્મને પ્રત્યેક પ્રવૃત્તિમાં વણી લેવાનું હોય, પ્રત્યેક પ્રવૃત્તિમાં. અને પ્રત્યેક પ્રવૃત્તિમાં ધર્મ વણાય. એક વિચારક એમ કહે છે કે ધર્મ છે અનુભવની વસ્તુ છે, ભણી જવાની કે ચર્ચાની વસ્તુ નથી, અનુભવની વસ્તુ છે. ભણી જઈએ, ચર્ચા કરીએ એ કઈ ધર્મ નથી, અનુભવની વસ્તુ ધર્મ જ છે. મેં પહેલા કીધું હતું, ફરી ફરીને આ વિષય ચાલતો હશે ત્યારે કહેતો રહીશ કે જીવનમાં ધર્મ આવવો જરા પણ સહેલો નથી. અને આમ એકદમ સહેલો છે. આમ જલ્દી જો કે ધર્મ સમજાઈ જાય તો બહુ જ સરળતાથી જીવનમાં આવી શકે છે, બહુ જ સરળતાથી. તમે લાંબી મોહપત્તી બાંધો, ટૂંકી મોહપત્તી બાંધો, હાથમાં મોહપત્તી રાખો એટલામાં કઈ ધર્મ આવી જતું નથી. તમે લાંબો ટીલો કરો કે મોટો ટીલો કરો આટલામાં પણ ધર્મ આવી જતું નથી. સમય છે એટલે હું તમને એક કવિતા કહું. ધર્મ કોને કહેવાય? લબ્ધિશ્રી મહારાજ, એમની એક સજા, બુદ્ધિસાગર શ્રી મહારાજ એમની એક સજાય છે, પૂરી ધર્મની સજાય છે. એ સજાયમાં, સજાય મતલબ કે કવિતા, કાવ્ય, એમાં બુદ્ધિસાગર શ્રી મહારાજ કહે છે સબ જન ધર્મ ધર્મ મુખ બોલે, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે, અંતર પડદો ન ખોલે, અંતર પડદો ન ખોલે, સબ જન ધર્મ ધર્મ મુખ બોલે. આપણે બધા મોઢેથી બોલતા રહેતા હોઈએ છીએ ધર્મ 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 ધર્મ. અંતર પડદો ન ખોલે, સબ જન મુખ से ધર્મ ધર્મ બોલે. જે પડદો ચીરવો જોઈએ એ પડદો ચીરાતો નથી. અને સામાન્ય રીતે આપણે બધા ધર્મ 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 કરતા રહેતા હોઈએ છીએ. આખી મોટી સજાય છે, તમને મૂંઝવવા હું માંગતો નથી. સજેશ પૂરા કાવ્યમાં અત્યારે આપણે ધર્મ માટે કેવી કેવી ચેષ્ટાઓ કરી રહ્યા છીએ એનું વર્ણન કર્યું છે. કોઈ ગંગા જમના ઝૂલ્યા, કોઈ ભભૂતે ભૂલ્યા, કોઈ ગંગા જમના ભૂલ્યા, કોઈ ભભૂતે ભૂલ્યા, કોઈ જનોઈમાં જંખાણા, ફકીરી લઈને ફર્યા, સબ જના ધર્મ ધર્મ મુખ બોલે. કોઈ કહે છે કે ગંગા નદીમાં આપણે ડૂબકી મારી દઈએ એટલે ગંગા નાયા કહે છે, બધા પાપો જેટલા કર્યા હોય તે ધોવાઈ જાય.
આ માન્યતા જેમ અન્ય સમાજની છે તેમ જૈન સમાજની પણ એક માન્યતા રહેલી છે. બધા ધર્મોમાં ખોટી માન્યતાઓ તો ઘણી ઘૂસેલી હોય. જૈન ધર્મમાં એક માન્યતા છે, આપણે ગમે તેટલા પાપો કર્યા હોઈએ પણ સંવત્સરીના દિવસે આલોયણા સાંભળીએ અને મિચ્છામી દુક્કડમ લઈએ એટલે જેટલા પાપો કર્યા હોય વર્ષ દરમિયાન એ બધા શું થઈ જાય? ધોવાઈ જાય. સાચી વાત છે નીતિનભાઈ? હે, આમને આમ પાપો ધોવાતા હોય, જો કે આમને આમ જ ધોવાશે, આમને આમ ધોવાશે. જ્યારે એકદમ ખુલાસો થઈ જશે આપણે આ જીવનનો, ત્યારે પાપો તો આમને આમ ધોવાશે. પણ આવું જે કરી અને પોતાને ધર્મી માની રહ્યા છે, એના માટે આ બુદ્ધિસાગર સૂરી મહારાજ કહે છે, કોઈ ભભૂતે ભૂલ્યા. શું માને છે? કે શરીર પર, આખા શરીરે ભભૂતિ લગાવી દઈએ તો આપણે એકદમ મોટા સંત થઈ જઈએ. કોઈ જનોઈમાં ઝંખાણા, અને કોઈ એમ કહે છે કે આપણે જનોઈ પહેરી લઈએ તો ધર્મી થઈ જઈએ. કોઈ ફકીરે ફૂલ્યા, અને મારા જેવા સાધુ એમ કહેતા હોય કે બસ સાધુનો વેશ પહેરી લઈએ એટલે આપણે થઈ ગયા ધર્મી. પણ આવા ને આવા લેબલ આપણે પહેરતા રહીશું ધર્મીના ખોટા ખોટા, એ ઠગારા લેબલ આપણને કાંઈ પણ આગળ વધવા નહીં દે. એના પર આપણે વધારે ચર્ચા કરીશું. તમે બધા સમય લઈ કરી અહીં પધાર્યા છો એ બદલ આપ સૌને પ્રણામ કરી ધન્યવાદ આપું છું અને વાતને અહીં વિરામ આપીશ. ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લઘુત્તમા અરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા સાહુ લઘુત્તમા કેવલી પનતો ધમો લઘુત્તમો. ચતારી શરણમ પવજામિ અરિહંતા શરણમ પવજામિ સિદ્ધા શરણમ પવજામિ સાહુ શરણમ પવજામિ કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજામિ. ચાર શરણા દુઃખ હરણા વર્ણ શરણું કોઈ જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય વિચલ પદ હો. पूज्य गुरुदेव नरेश मुनि महाराज साहेब की जय. पूज्य गुरुदेव ओजस मुनि महाराज साहेब की जय. आज के आनंद की जय. બહુ જ સારું લાગ્યું. મૃત્યુ તો આવવાનું જ છે બધાને, એટલે બધું છોડીને જ જવાનું છે, અહીંયા કાંઈ રહેવાનું નથી.
બસ જીનેન્દ્ર બહુ મૌન. આજનું વ્યાખ્યાન ગુરુદેવે બહુ જ સરળ રીતે કીધું અને મનમાં આપણે ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થયું કીધું. ધન્યવાદ. ઇન્દ્ર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નરેશ મુનિ, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ઓજસ મુનિના ચરણ કમળોમાં કોટી કોટી વંદન. આજ અમને ગુરુદેવ શ્રીનું વ્યાખ્યાન સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અમે ધન્ય થઈ ગયા. ગુરુદેવની વાણી એકદમ બહુ સરસ રીતે સરળ ભાષામાં સમજાવે છે અને અમને જ્ઞાન આપે છે. તે માટે ગુરુદેવના ચરણોમાં વંદન. ધન્યવાદ. જય જિનેન્દ્ર. આજનું વ્યાખ્યાન બહુ સરસ હતું. જીવનનો સાર ગુરુદેવે સમજાવી દીધો. સિકંદરની વાત કરીને જાણીને બહુ આનંદ થયો. જય જિનેન્દ્ર. મૃત્યુના વિષય મૃત્યુ સંબંધી વાત કરેલી. જે મનુષ્ય મૃત્યુ થાય ત્યારે કંઈ સાથે લઈને જ જતા, બધું પોતાને અહીંયા મૂકીને જવાનું છે. જે ધર્મ કરે છે તે જ તેની સાથે આવે છે. જય जिनेंद्र. व्याख्यान से बहुत अच्छा लगा। सिकंदर की कहानी से समझ में आ रहा है कि क्या जीवन में उतारना चाहिए। साथ में कुछ आने वाला नहीं है, जो धर्म करेंगे वही साथ में आएगा। जय जिनेंद्र. જય જિનેન્દ્ર. વ્યાખ્યાન બહુ સરસ હતું. જેમાં મારા સાહેબે જે આપણને કીધું એમાંથી કંઈક શીખવાનું મળે છે જિંદગીના બારામાં અને ધર્મના બારામાં. જય જિનેન્દ્ર. जिनेंद्र. હું અમી મૌન. આજે ફર્સ્ટ ટાઈમ ગુરુદેવ શ્રી નરેશ મુનિ મારા સાહેબનું પ્રવચન સાંભળ્યું. બહુ જ સરસ રીતે સમજાવ્યું છે અને જીવનમાં ઉતારવા જેવું છે. જય જિનેન્દ્ર.